હોટલ સંચાલકો સાથે છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો. સરથાણા પોલીસે કેવલ તેજાણીની ધરપકડ કરી. સુરતમાં એલપીજી ગેસની અછત અને હાલાકીનો ગેરલાભ ઉઠાવીને હોટેલ તથા રેસ્ટોરન્ટ સંચાલકો સાથે છેતરપિંડી આચરતા એક ગઠિયાને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી આપવાના બહાને આ શખ્સે અનેક વેપારીઓને પોતાના નિશાને લીધા હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે. સરથાણા પોલીસે આ મામલે કેવલ તેજાણી નામક આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સોશિયલ મીડિયા પર હોટેલ અને રેસ્ટોરન્ટના વિડીયો તથા રીલ્સ જોઈને તેમના માલિકોને ટાર્ગેટ કરતો હતો. હાલમાં કમર્શિયલ ગેસના ઊંચા ભાવ અને અછતને કારણે મજબૂર બનેલા સંચાલકોને સરળતાથી સિલિન્ડર આપવાની લાલચ આપીને તે તેમની સાથે આર્થિક છેતરપિંડી આચરતો હતો. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાના કૌભાંડનો પર્દાફાશ થતાં સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સરથાણા પોલીસ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેણે અગાઉ અન્ય કેટલા લોકોને આ પ્રકારે છેતર્યા છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી શકાય.